શ્રી ધનેશ્વર મહાદેવ તીર્થના મહિમા વિશે આપણે ઉત્તરવાહિની નર્મદા પંચકોશીય પરિક્રમામાં તીર્થ વિશે ઉત્તરવાહિની નર્મદા પંચકોશીય પરિક્રમામાં આપણે શ્રી લુકેશ્વર તીર્થ મહામત્ય વિશે જાણીશું. પાલેશ કુબેરે સ્થાપના કરેલું ધનદેશ્વર તીર્થ નર્મદાના દક્ષિણ કિનારે છે. આના દર્શનથી સર્વ તીર્થોની ફળ પ્રાપ્તિ થાય છે. શુક્લ ત્રયોદશીના દિવસે જીતેન્દ્રિય રહી પરમ ભક્તિથી ઉપવાસ કરી તીર્થમાં ભજન કીર્તન જાગરણ કરવું, પંચામૃતથી સ્નાન કરવું, ઘીનો દીવો કરવો, ગીત વાદ્યો કરવા, વેદોક પૂજા કરવી, બ્રાહ્મણોને જમાવા, ગાયનું દાન કરવું. અહીં દાન પૂજા કરવાથી દર્દીઓને દાન, કુલિંગપણું, દુઃખોનો નાશ અને સર્વ પાપોનો નાશ થાય છે. યજ્ઞેશ્વર કુબેર નર્મદાના ધારામાં શંકર ગુપ્ત રહેલા છે તે સાંભળી અત્રે આવેલ પાર્વતી સહિત શંકરના દર્શન કર્યા, તેમને પ્રણામ કર્યા. તે જ સ્થળે પોતાના નામથી યક્ષરાજ કુબેર ગ્રહો, બાળગ્રહો અને માતૃકા સહિત લુકેશ્વરથી ઉત્તર દિશામાં ધનેશ્વર મહાદેવની સ્થાપના કરી શિવ પૂજા કર્યા. પછી દેવગણો સાથે પોતે પણ ત્યાં રહ્યા. ધનેશ્વર તીર્થમાં વિદ્યાદાન કરે છે તે સર્વ દુઃખથી રહિત સૂર્યલોકમાં જાય છે. શ્રી લુકેશ્વર તીર્થમાં શિવ પણ ગુપ્ત રૂપે રહીને નિર્ભયા થયા. તે તીર્થમાં સ્નાન કરવાથી દેહમાં છુપાઈ રહેલા પાપોનો નાશ. લુકેશ્વરમાં જે ભક્તિથી 3 કુબા પાણી પીએ તેના સહસ્ત્ર પાપોનો નાશ થાય છે. 8મ અને 14 બીજો પક્ષની તિથિએ ઉપવાસ કરી જે ભાવપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, ત્રિલોક આપી પોતાની શક્તિ પ્રમાણે બ્રહ્મ ભોજન કરાવે છે, તેને પોતાના પિતામાં વગેરે પુત્રોનો ઉદ્ધાર કર્યો ગણાય છે. તીર્થમાં દાન કરવાથી, કુરુક્ષેત્રમાં દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરે પોતે કહ્યું છે કે હે રાજન, લોકેશ્વરમાં સ્પર્શ ભુજાવાળી દુર્ગાદેવી પણ રક્ષણ કરનારી છે. સ્વામી કુબેર પણ રક્ષા કરે છે. ગ્રહ, વ્યાપાર, પુત્ર, ક્ષેત્રધન, સ્વામી તથા સંબંધી રૂપ વિઘ્નો પણ દૂર થાય છે. આ લોકેશ્વર તીર્થનો હજુ પણ દેવોએ ત્યાગ કર્યો નથી.